જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો મિત્રો? બધા મજામાં ને મજામાં જ હોવા જોઈએ અને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે ને આજે આપણે બપોરે 12:30 વાગે બ્લોગ ચાલુ કરી દીધો છે। તો તમારું હાર્દિક સ્વાગત છે અમારી નવી યુટ્યુબ ચેનલ છે હરિપ્રબોધમ બ્લોગમાં। તમારું હાર્દિક સ્વાગત છે ને એક ફ્રેશ તાજા બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ। અને આજે વાતાવરણ કંઈક અલગ જ છે, ગરમી પણ પુષ્કળ એમ નવાઈ જવાય એવી ગરમી છે અને એવી ગરમીમાં ઝીણો ઝીણો વરસાદ પડી રહ્યો છે। તો અમે આવી ગયા છે ધાબા પર, સાથે લઈ લીધી છે છત્રી અને છત્રી લઈને અમે ધાબાની મજા માણવા આવી ગયા છે। છત્રી એટલા માટે લીધી છે કે અમારો મોબાઈલ પલળી ના જાય એટલા માટે। તો મિત્રો મારી સાથે છે ભૂમિ, જોઈ શકો છો તમે, તો શાળાએથી આવી ગઈ છે, એને પણ જોડે લઈ લીધી છે મેં। અને અમે અત્યારે બહારનું વાતાવરણ જોવા આવી ગયા છે, તમને બતાવું બહારનો નજારો। એક વરસાદ ધીમો ધીમો આવે છે એટલે બધી મજા નહીં આવતી, પણ તો બી અમે આવી ગયા છે ધાબા ઉપર। ને ઘરમાં અમે એટલા માટે નહીં કે અંધારું થઈ ગયું છે ને, વિડીયામાં લાઇટિંગ બરાબર આવતી નહીં, એટલે અમે આવી ગયા છે ધાબા ઉપર વરસાદની મજા માણવા। તો તમને બતાવું ચોફેરનો નજારો, ચાલો। તો મિત્રો તમે જોઈ શકો છો, આ ભૂમિ દેખો છત્રી ગોલ ફરાવે છે અને વરસાદની મજા માણે છે। એકદમ ગજબનું છે વાતાવરણ અને પલળાય એવું પણ નહીં, એટલે બહુ મજા આવે છે વરસાદમાં ફરવાની, તમે જોઈ શકો છો। અને આપણે વાડી છે નહીં એટલે આપણે તો શું બતાવવાના, આપણે સિટીના જ મકાનો બતાવીશું તમને। આપણે વાડી નથી ને ગાડી નહીં અમારી પાસે। તો મિત્રો તમે જોઈ શકો છો, આપણા ઘરની બાજુમાં જ અહીંયા આગળ એક મંદિર છે, શિવ મંદિર આવેલું છે। 3 મંદિર સાથે છે, એક શિવ મંદિર છે, એક સાંઈબાબાનું મંદિર છે ને હનુમાનજીનું મંદિર છે। એનો પણ આપણે વિડીયો એક દિવસ બનાવીશું, જઈશું આપણે। આમ તો જઈએ છીએ રોજ જ, પણ આપણે કોઈ વિડીયો બનાવતા નહીં, પણ એક દિવસ એનો પણ વિડીયો બનાવી કાઢશું। તમે જોઈ શકો છો એની પાછળ 13 માળના મકાન છે, દેખાતું હશે તમને થોડું, જ્યાં અડધા લોકો રહેવા। આ 13 માળિયા નરેન્દ્ર મોદી આવાસના મકાનો છે, તમે જોઈ શકો છો। અને આ જ મંદિરની બરાબર સામે દશામાનું મંદિર છે, જેનો આપણે વિડીયો બનાવેલો જ છે। ના જોયો હોય તો જઈને જોઈ લેજો વિડીયોને, અને આપણા વિડીયોને લાઇક, શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વાદળ ગાજી રહ્યા છે, તમને અડધો અવાજ આવતો હશે। વાદળ બી ગાજી રહ્યા છે, પણ વરસાદ આવતો નહીં। જે ગરજે ક્યારેય વરસે નહીં એવી કહેવત છે, એટલે આવતો નહીં। પણ ખબર નહીં, ઠંડુ બહુ મસ્ત લાગી રહ્યું છે ધાબા ઉપર। આવે છે ને અવાજ? જો અમારામાં તો એવું કે ડોહી ગબડી એવું ખબર નહીં, વાદળની ગર્જના થઈ રહી છે, પણ મસ્ત લાગી રહ્યું છે એકદમ નજારો। અને ભૂમિ તમે જોઈ શકો છો, છત્રી લઈને રમત કરી રહી છે, ગોળ ગોળ ફરાઈ રહી છે। વરસાદનું કોઈ ગીત ગાવું હોય તો ગાઈ લે। વરસાદનું? હા। આવરે વરસાદ મારો ઢેબરિયો વરસાદ, ઊંધિયુંની રોટલીની કારેલાની શાક। આટલું જ હતું। મને આગળ મજા આવી। અને ભૂમિને બીજું પણ ગીત ગાવાનું મન થઈ ગયું છે, જે તમને બતાવશે। ચાલુ કરી દે આપણે, જોઈ શકો છો। 1 2 3 સ્ટાર્ટ। બાદલ બરસા